અચ્છા, એટલે જ અંકલ અને ધનરાજને આ સ્વભાવ વારસામાં મળ્યો લાગે છે. હા, એવું કહી શકીએ. પણ આ બંને એટલે કે ધનરાજ ને એના પપ્પા કામિની બેનની બહુ જ નજીક છે. એમનું કહેલું બધું જ માને છે. એટલે ધનરાજ તમારા કરતા પહેલા એમનું સાંભળે છે? એમની હાજરીમાં હા. ધનરાજ ને એના પપ્પા કામિની બેનને ખૂબ જ માને છે અને ચાંદની પણ એમને ખૂબ ગમે છે. આ બધી તો સ્વભાવની વાત છે. તમે આટલું ટેન્શન શું કામ લો છો? ખબર નહીં, પણ જ્યારે જ્યારે કામિની બેન અહીંયા આવ્યા છે ત્યારે ત્યારે કંઈક ને કંઈક મોટો બનાવ બન્યો છે. એટલે પહેલા પણ અહીંયા આવ્યા હતા? હા, 5 વર્ષ પહેલા. અને ત્યારે ધનરાજની લાઈફમાં ખૂબ મોટો પ્રોબ્લેમ ઊભો થયો હતો. એમના લીધે? હા પણ અને ના પણ. એટલે ધનરાજનો એક ભૂતકાળ છે જેના વિશે હું કે કોઈ પણ ક્યારે પણ વાત નથી કરવા માંગતા. અને ભૂતકાળનું મુખ્ય કારણ કામિની બેન છે. તમે ખોટી ચિંતા કરી રહ્યા છો. જરૂરી નથી કે દર વખતે એવું જ કંઈ થાય. હું પણ એમ જ ઈચ્છું છું, પણ મારું મન નથી માનતું. કોને ખબર કેમ પણ કોઈ મોટી મુસીબત આવવાની હોય એવું લાગે છે. આફત આવી રહી છે. કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન્સ? પણ કેમ? હું કઈ સમજી નહીં. આપણે તો મિશન શારદા રમી રહ્યા હતા. હે રમતા રમતા આપણે ક્યારે મિશન કૃષ્ણકાંત આવી ગયા એ તો ખબર જ ના પડી. એવું કેવી રીતે બની શકે? બની શકે નહીં, બની ગયું. તે માર્ક ના કર્યું. હું જે પણ કહેતી હતી માન્યતાની વિરુદ્ધ એ બધામાં પપ્પા મારી સાથે હતા અને મારી હામાં હા પુરાવતા હતા. તો શું હવે મારે પપ્પા પાસેથી કંઈ કામ કરાવવું હશે તો સહેલું થઈ ગયું. હવે તો કામિની ફોઈ પણ આવી ગયા છે. એટલે સોને પે સુહાગા. હવે તો હું જે ઈચ્છીશ એ જ થશે. પણ એવું કેમ? કેમ કે કામિની ફોઈ મારા હાથમાં છે અને મારું એમની સાથે બહુ જ જામે છે. હું એમની સાથે રેગ્યુલર ચેટ કરું છું, વિડીયો કોલિંગ કરું છું અને એમની પાસેથી મારી મરજીનું કામ કરાવું બહુ જ સહેલું રહેશે. અરે વાહ. એટલું જ નહીં, પપ્પા અને ડીકે બંને કામિની ફોઈની કોઈ વાત નથી ટાળતા. એટલે ઇનડાયરેક્ટલી એ લોકો પણ તારા હાથમાં છે એમ ને? યસ, હવે તો સમજી. એટલે જ મેં તને કોંગ્રેચ્યુલેટ કર્યું હતું. કેમ કે હવે જલ્દી હું તારી ડીકે સાથેની વાત ફાઇનલ કરીશ. અને માન્યતાને ફક્ત આ ઘરમાંથી નહીં, આ શહેરમાંથી બહાર ના કઢાવ ને તો મારું નામ ચાંદની કશ્યપ નહીં. આ તો લોટરી લાગી કહેવાય. ઇટ્સ ટાઈમ ફોર સેલિબ્રેશન. અને આપણું સેલિબ્રેશન એટલે ગ્લાસ અથડાવવાથી નહીં, દુશ્મન સાથે ચેડા કરીને સેલિબ્રેશન કરવાનું છે. કેવા ચેડા? મારી વાત ધ્યાનથી સાંભળો. એમને એમ કહી દો કે આ કેસનું જજમેન્ટ મને બને એટલું જલ્દી જોઈએ છે. હા, ઓકે, ઠીક છે. બાય. આટલું સમજાવવાથી તો 2 વર્ષનું બચ્ચું પણ સમજી જાય અને રૂમમાં નોક કરીને અંદર આવે. આટલું સમજાવવાથી તો કોઈ પણ સમજી જાય કે નોક કરાવવું હોય તો રૂમનો દરવાજો બંધ રાખવાનો હોય. સામે આડો જવાબ તૈયાર જ હોય તારો, નહીં? જસ્ટ લેટ ઇટ બી. બોલ, શું કામ આવી છે મારા રૂમમાં? મારે કેસ માટે વાત કરવી હતી. તો હું પણ કોઈની સાથે કેસ માટે જ વાત કરી રહ્યો હતો. પણ મારે કેસ જલ્દી પતાવવો છે એટલે વાત કરી. શું આયરની છે? આપણા બંનેની દિશા ઉત્તર અને દક્ષિણ છે, એકદમ વિરુદ્ધ દિશા. પણ કોણ જાણે કેમ બધી જ વાતમાં આપણું ડેસ્ટિનેશન એક જ હોય છે. કારણ કે આપણે એવી પરિસ્થિતિમાં ફસાયા છીએ. પણ મને એનો એક રસ્તો મળી ગયો છે. મારો એક ફ્રેન્ડ છે જે આપણા કેસના જે જજ છે એનો સ્ટનો છે. સ્ટનો નહીં, સ્ટેનોગ્રાફર. જજના બોલેલા સ્ટેટમેન્ટને બધું ટાઈપ કરે અને સ્ટેનો કહેવાય, સમજી? હા, હું એની જ વાત કરી રહી હતી. તો આપણે એની હેલ્પથી આપણા જે કેસના જજ છે એને મળી શકીએ છીએ. બેસ્ટ. આપણે જજને મળી લઈએ અને એને જોઈતા પૈસા આપણે આપી દઈએ એટલે બધું પતે. તો હલો,
તારી બધી જ વાત પૈસા પર આવીને કેમ અટકી જાય છે? કારણ કે આખી દુનિયા પૈસાની જ ભાષા સમજે છે. ઓકે, હું એવું નથી માનતી. પ્રેમ અને લાગણીથી પણ બધા જ કામ થઈ શકે છે. કેમ કે હું જજને આપણો પ્રોબ્લેમ જેન્યુઅલી સમજાવીને વાત કરવા માંગુ છું, જેનાથી કરીને આપણું જજમેન્ટ જલ્દી લાવે અને આપણો કેસ ક્લોઝ કરી દે. પૈસા સિવાય કોઈ કેસ ક્લોઝ થતા નથી. એવું તું માને છે? ઠીક છે, તો ફરી એકવાર જોઈ લઈએ કોણ જીતે છે, તારો પ્રેમ કે મારા પૈસા. ચાંદની, તું આ નાઇટ લેમ્પ સાથે શું કરે છે? તું ખાલી જોતી જા. વાહ ચાંદની, શું આઈડિયા છે. એના જ તો પૈસા છે. હવે માન્યતા જ્યારે રૂમમાં કામ કરવા માટે આવશે અને નાઇટ લેમ્પ ઓન કરશે અને ઝટકો લાગશે. અને એ ઝટકાનો અવાજ આખા ઘરમાં ગૂંજશે. કરેક્ટ. ઝટકો ભલે નાનો હોય પણ આપણું સેલિબ્રેશન તો એટલું જ મોટું બનશે. અરે ઈલા, આવ આવ, તારી જ રાહ જોતી હતી. તમે કોણ? ઈલા, ઈલા, શું થાય છે તને? ઈલા, ઈલા, તારી તબિયત તો બરાબર છે? ઈલા, 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 શું થયું તને? ઈલા, મમ્મી, 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 શું થયું? મમ્મી, 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 ઈલા, ઉઠ. મમ્મી, શું થયું? આંટી, ધનરાજ, સંભાળ પોતાને. ધનરાજ, મમ્મી, આ શું કરે છે ચાંદની? તો મારે તને પૂછવું જોઈએ કે તું શું કરી રહ્યો છે? વર્ષોથી એક જ તો કામ કરું છું. તો કઈ કર, સમજ જરા. જે કોઈ પણ આ ઘરમાં આવે છે ધર્મશાળા સમજીને તારી મમ્મી બધાને અહીંયા જ રાખી લે છે. ક્યાંક એવું ના થઈ જાય કે વિરાણી પરિવારના સભ્યો એટલા વધી જાય કે કશ્યપ પરિવારના માણસો એની સામે ઓછા પડી જાય. તો એનાથી શું ફરક પડે છે? મને તો કઈ સમજાતું જ નથી. તો કોઈ વાતનો ફરક જ નથી પડતો. આને કઈ સમજાવ શૈલજા. ચાંદની, તું ધીરજ રાખ અને તું અત્યારે મારા અને ધનરાજ પર ફોકસ કર. તું હંમેશા તારા વિશે જ વિચારે છે. મારો પ્રોબ્લેમ તો સમજ. તારો પ્રોબ્લેમ માન્યતા છે. રાઈટ. એ જ્યારે પાલડી વાળા ઘરમાં રહે છે મને નથી ગમતું. હવે તો એ બંને અહીંયા જ રહેશે. કોણ જાણે આ બુદ્ધિ ક્યારે સારી થશે અને ક્યારે આ માન્યતા આ ઘરની બહાર જશે. એ પણ થશે. ક્યારે? મારું એક પણ કામ ટાઈમ પર નથી થતું.
ત્યાં કરંટ માટે વાયર લગાવી રાખ્યો છે. મને એમ કે અવાજ સંભળાયો એના માટે હશે. ખબર નથી એનું શું થયું. હજુ સુધી એને ચીઝ કેમ ના સંભળાઈ? એ પણ થશે. જસ્ટ વેઇટ એન્ડ વોચ. શું થયું બેટા, અપોઇન્ટમેન્ટ મળી? હા માસી, 1 કલાક પછીની અપોઇન્ટમેન્ટ મળી છે. હું હમણાં જ આરાધ્યાને ફોન કરીને બોલાવી લઉં છું. ના ના, સાંભળ, આરાધ્યાને બોલાવવાની જરૂર નથી. તું ઈલાને લઈને આપણા ડ્રાઈવર સાથે આપણી ગાડીમાં જતી રહે, તને મદદ રહેશે. ના ના માસી, હું કે મારી મમ્મી તમારી ઘરની ગાડીમાં નહીં જઈ શકીએ. સોરી બેટા, એમાં શું થઈ ગયું? માસી, પહેલા જ મેં ન સાંભળવાનું ઘણું બધું સાંભળી લીધું છે. હવે મારે આગળ કાંઈ નથી સાંભળવું. હું મમ્મીને રિક્ષામાં લઈને જતી રહીશ. દીકરા, રિક્ષામાં તને નહીં ફાવે. માસી, આટલા વર્ષોમાં ક્યારે પણ કાંઈ પણ જરૂર પડી છે ને તો અમે હંમેશા રિક્ષામાં જ ગયા છીએ. ઠીક છે, મારે અત્યારે આ વિશે દલીલ નથી કરવી, પણ હું પણ સાથે આવું છું. ના ના માસી, એની કોઈ જરૂર નથી. મને કોઈ પણ કામ હશે તો હું તમને ચોક્કસ કહીશ. જો મેં તારી વાત માની ને, એટલે હવે તારે પણ મારી વાત માનવી પડશે. ચાલ. મમ્મી, અરે ધનરાજ, સારું થયું તું આવી ગયો. જો ઈલાને આજે હેલ્થ ચેકઅપની અપોઇન્ટમેન્ટ મળી છે તો તું એને લઈ જા. ના ના માસી, એની જરાય જરૂર નથી. હું જાતે જતી રહીશ. મમ્મી, તું કહે છે તો હું જઈ આવું છું. અમે અત્યારે જ ગાડી લઈને જઈએ છીએ. ચાલો. ના, માન્યતાને રિક્ષામાં જવું છે અને આ વિશે અમે ચર્ચા કરી લીધી છે, એટલે હવે તું ચર્ચા ના કરતો. પણ મમ્મી, હું રિક્ષામાં કેવી રીતે? મારે નથી સાંભળવું. જો બહુ મોડું થાય છે, તમે લોકો નીકળો. ઠીક છે. કેવી જિદ્દી છે તું. અને જીદ નહીં, સ્વાભિમાન કહેવાય. જ્યારે તારી મમ્મીની આવી હાલત હોય ને ત્યારે સ્વાભિમાન નહીં, કમ્ફર્ટ જોવો હોય. તો આ રિક્ષામાં કમ્ફર્ટેબલ જ છીએ. એક પણ વાત માનવા તૈયાર નહીં થાય ને તું. અરે અહીંયા કેવી રીતે કોઈ કમ્ફર્ટેબલી બેસી શકે? એ પણ 3 જણા? ઇમ્પોસિબલ. જોઈ લે, 3 જણા બેઠા જ છીએ. ઓહો, આવી સિચ્યુએશનમાં પણ સલાહ આપ્યા વગર તો તારાથી નહીં જ રહેવાય. ઓ ભાઈ, ચાલો ને જલ્દી.
હું અંદર કહું છું કે આંટીને સ્ટ્રેચર કે વ્હીલચેર પર લઈ જાય. બોલો. એમની બીજી કોઈ મેડિકલ હિસ્ટ્રી નથી, પણ હા, છેલ્લા કેટલાક સમયથી મમ્મી બધું ભૂલી જાય છે. ઘણીવાર તો એકદમ અલગ પ્રકારનું જ વર્તન કરે છે. એમને આવું બધું ક્યારથી થઈ રહ્યું છે? લગભગ છેલ્લા એકાદ મહિનાથી. પપ્પાની ડેથ પછી મમ્મી સાવ સુનમૂન થઈ ગઈ હતી. માંડ સરખી થઈ ત્યારે આવું થયું. તો એમની જે ટેસ્ટ કરવાના કયા છે એનું પ્રિસ્ક્રિપ્શન મારે જોવું પડશે. સોરી ડૉક્ટર, પણ હું પ્રિસ્ક્રિપ્શન તો ઘરે જ ભૂલી ગઈ છું. વાહ, કમાલ છે. એમ તો બધા જ કામ તું પરફેક્ટ કરે છે એમ કે છે ને. હવે શું થયું? હું મેનેજ કરી લઈશ. હા બોલ માન્યતા, બધું બરાબર છે? હા માસી, એકચ્યુઅલી ડૉક્ટરે જે પ્રિસ્ક્રિપ્શન આપ્યું હતું ને એ હું ઘરે જ ભૂલી ગઈ છું. ઓ નો. પ્રિસ્ક્રિપ્શન મારા રૂમમાં ટેબલ ઉપર જ મૂક્યું છે. ભલે, હું હમણાં જ એનો ફોટો પાડીને મોકલાવું છું. થેન્ક્સ માસી. એમાં થેન્ક યુ શું? અચ્છા, જરા ડૉક્ટરને ફોન આપજે ને પ્લીઝ. હા, એક મિનિટ. શારદા માસી વાત કરવા માંગે છે. હેલો. ડૉક્ટર સાહેબ, શારદા કશ્યપ બોલું છું. ઈલાબેન મારા બહુ જ અંગત છે, એટલે એમનું ફૂલ બોડી ચેકઅપ કરાવી લેજો કે ભવિષ્યમાં કોઈ તકલીફ ન થાય. એમના ઈલાજમાં કોઈ જ કચાશ ના રહેવી જોઈએ. હા, તમે ચિંતા ના કરશો. થેન્ક યુ. હું તમને પ્રિસ્ક્રિપ્શનની કોપી હમણાં જ મોકલાવું છું. ઓકે. મેડમે કહ્યું છે એમનું ફૂલ બોડી ચેકઅપ કરવાનું છે. સ્પેશિયલ ટેસ્ટ હશે એ હું પ્રિસ્ક્રિપ્શન જોઈને કરાવી લઈશ. પ્રોસિજર હું હમણાં શરૂ કરાવી દઉં છું. એકાદ કલાક જેવું લાગશે. પણ આટલા બધા ટેસ્ટ કરવાની શું જરૂર છે? જો, ફેમિલી ડોક્ટરે એડવાઇસ કર્યું છે અને શારદા મેડમે પણ કહ્યું છે કે આખું બોડી ચેકઅપ થવું જોઈએ, તો મારે કરવું જ પડશે. અને આ સારું પણ છે ને, એ બાને આખા બોડીનું ચેકઅપ થઈ જશે. અત્યારે ટેસ્ટ કરી લઈએ છે, રિપોર્ટ તમને કાલ સુધીમાં મળી જશે. લેમ્પ કેમ ચાલુ નથી થઈ રહ્યો? પૃથ્વી, પૃથ્વી, બોલ, શું થયું? આ લેમ્પ જો ને ચાલુ નથી થઈ રહ્યો. એક મિનિટ જોવા દે મને. અરે પૃથ્વી, શું થયું? પૃથ્વી, શું થયું? પૃથ્વી, અરે સાંભળ તો. કેવા નસીબ લઈને આવી છે આ માન્યતા. એ તો બચી ગઈ અને મારો જ પ્લાન ભારે પડ્યો. મેં જે ખાડો ખોદ્યો હતો એમાં મારો જ પૃથ્વી પડ્યો. તારી વાત સાચી છે ચાંદની. પાવરફુલ નસીબ લઈને આવી છે માન્યતા. તારા કરતા એનું નસીબ હંમેશા 2 ડગલા આગળ જ હોય છે. પાવરફુલ નસીબ માય ફૂટ. આજે રાત્રે માન્યતાનો ફેસલો થઈ જશે. આપણા ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે આ માન્યતાના લીધે જ થઈ રહ્યું છે. એક મિનિટ ચાંદની, પૃથ્વીને કરંટ લાગ્યો, માન્યતાએ શું કર્યું? માન્યતાએ જાણી જોઈને લેમ્પનો વાયર ખુલ્લો રાખ્યો. માન્યતા જાણી જોઈને પ્રિસ્ક્રિપ્શન ભૂલી ગઈ. જાણી જોઈને તમને ફોન કરીને રૂમમાં મોકલ્યા કે તમે પ્રિસ્ક્રિપ્શન લેવા માટે લાઇટનો સ્વિચ ઓન કરો અને તમને શોક લાગે. બાકી આટલી ઇમ્પોર્ટન્ટ પ્રિસ્ક્રિપ્શન કોઈ કઈ રીતે ભૂલી શકે? આ બધો માન્યતાનો પ્લાન છે. એટલે મમ્મીને પણ કરંટ લાગ્યો છે? ના, ખાલી મને જ લાગ્યો છે. આ જો, મારી આંગળીની હાલત તો કેવી થઈ ગઈ છે.
બહુ જ ખરાબ કરંટ લાગ્યો છે. મારી સામે આવી રીતે નહીં જો. મેં કંઈ જ નથી કર્યું. હું શું કામ કરંટ આપવા માટે વાયર ખુલ્લો રાખું? મારે તો મમ્મી સાથે જવું પડ્યું. નહીં તો હું જ રૂમમાં એકલી હોઉં છું અને ત્યાં કોઈ આવતું પણ નથી. તે કર્યું હોય કે ના કર્યું હોય, પણ બેદરકારીની પણ હદ હોય કે નહીં? તારા એક પણ કામમાં ઠેકાણા નથી. સિરિયસલી, આજે તારા લીધે પૃથ્વીભાઈને કઈ થઈ ગયું હોત તો? અરે પણ મેં કંઈ કર્યું જ નથી તો તું મને શું? હીરા, મમ્મી, સારું થયું કે તને કઈ થયું નથી. મને કાંઈ થશે પણ નહીં, મારી ચિંતા ના કર. પૃથ્વીભાઈની આવી હાલત જોઈને મને ચિંતા થઈ રહી. આ માન્યતાએ જે પણ કર્યું ઠીક નથી કર્યું. પણ મેં કંઈ જ નથી કર્યું. એટલે હવે તું સંતાઈને અમારી વાતો પણ સાંભળે છે? ના, મારે એવું કંઈ કરવાની જરૂર નથી. તારે જે કરવું હતું તે કરી લીધું. ધનરાજ, મેં જાણી જોઈને કંઈ જ નથી કર્યું. એ વાત માટે હું મારી મમ્મીના સમ ખાવા પણ તૈયાર છું. મારે કોઈની કસમ નથી ખવડાવતી. હું કસમમાં બિલીવ નથી કરતો. તું શેમાં બિલીવ કરે છે? કોઈની વાતોમાં? કોઈની વાતો? એ કોઈ નથી, મારી ભાભી છે. પણ હું આવું શું કામ કરું? તને ખબર? ધનરાજ, મને પણ એવું લાગે છે કે માન્યતા આવું કંઈ ન કરે. કદાચ વાયર છૂટો રહી ગયો હશે એટલે નિમિત્ત બન્યું, બીજું કંઈ જ નહીં હોય. જે હોય એ. પૃથ્વીભાઈ મોટી હાનિમાંથી બચી ગયા ને, બસ. દીકરા, જ્યારે આપણે સારું વિચારીએ ને ત્યારે બધું સારું જ થાય. પૃથ્વી સાથે પણ બધું સારું જ થશે. હું પણ એ જ માનું છું કે જો પોઝિટિવ વિચારો તો પોઝિટિવ જ થાય. તું કોઈ પોઝિટિવિટીની વાત ના કરે ને તો જ સારું. જ્યારથી તું મારી લાઈફમાં આવી છે ને, કંઈ પણ પોઝિટિવ નથી થયું. હવે કઈ પોઝિટિવિટીની વાત કરે છે તું? હા, હું અહીંયા એ કહેવા માટે આવી હતી કે જજ સાથે મીટિંગ ફિક્સ થઈ ગઈ છે અને આપણે જલ્દીથી જજને મળી શકીએ છીએ. હવે તને આ વાત પોઝિટિવ લાગતી હોય તો ઠીક, બાકી તું જ વિચારી લે કે પોઝિટિવ થિંકિંગ કોનું છે અને નેગેટિવ થિંકિંગ કોનું.
5 વર્ષ પહેલા પણ તે જ દરવાજો ખોલ્યો હતો અને આજે પણ દરવાજો ખોલતા વેત જ તારું મોઢું સામે આવ્યું। 5 વર્ષમાં દુનિયા બદલાઈ ગઈ, પણ શારદા તું તો હજી એવી ને એવી જ રહી, કોઈને ન ગમે એવી। સમય સાથે દુનિયા બદલાય છે, પણ માણસની સારપ ક્યારે નથી બદલાતી। ઓહ, તું તો બોલવામાં પણ જરા પણ નથી બદલાઈ, એવી ને એવી જ રહી છે। સામે જવાબ આપવાની તારી ટેવ હજી સુધી ગઈ નથી। હું તો ખાલી એમ જ કે સારું સારું, તારું એક્સપ્લેનેશન નથી સાંભળવું મારે। કોણ છે આ? પહેલા તો કોઈ દિવસ નથી જોયા ને। માન્યતા છે। ઓહ, માન્યતા? કોણ માન્યતા? હું કઈ અંતર્યામી નથી કે તું નામ આપે એટલે હું તરત ઓળખી જાઉં। મને ડિટેલમાં ઇન્ટ્રોડક્શન જોઈએ છે। કામિનીબેન, માન્યતાની વાત બહુ લાંબી છે, હું તમને પછી કહીશ। એમ કે ને કે તારે વાત ટાળવી છે, આમ બાના ના કાઢ। હું કોઈ બાના નથી બનાવતી કામિનીબેન, તમે આવો, બેસો, હું તમને કહું છું બધું। કામિનીબેન, બેસો ને। મારે બેસવું નથી, પહેલા તું મને કે। ઠીક છે કામિનીબેન, આ આપણી મહેમાન છે માન્યતા, વડનગરથી આવી છે। ઓહ, આઈ સી, એટલે આ છોકરી અહીંયા આપણે આશરે છે। ઠીક છે, પણ એક વાત યાદ રાખજે, આ છોકરી આ ઘરમાં વધારે ટકવી ના જોઈએ। ફટાફટ એનો રસ્તો કરો। બાય ધ વે શારદા, તે ચંદનને મારા આવવાની જાણ તો કરી જશે, રાઈટ? સોરી કામિનીબેન, ચંદનભાઈને ફોન કરવાનું હું ભૂલી જ ગઈ। વાહ,
મને ખબર જ હતી કે તારા એક પણ કામમાં ભલીવાર હોતો જ નથી. કામિની ફોઈ, ચાંદની, ચાંદની, ફોઈ તમને કોઈ વસ્તુની જરૂર હોય અને આ ચાંદની ભૂલી જાય એ કઈ રીતે બને? મેં તમારા પર્સનલ નોકર ચંદનને પણ ફોન કરી દીધો છે અને આવવા માટે નીકળી પણ ગયો છે. ચાંદની તું જ એક છે જે મારી ચિંતા કરે છે. બાકી આ ઘરમાં તો અહીંયા આવું ને કોઈને ગમતું પણ નથી. ફોઈ તમે જરા પણ નથી બદલાયા. બદલાય એ કામિની નહીં, તારીફે હજી એવી ને એવી જ છે. પરફેક્ટ, અડીખમ. કામિની ફોઈ, ધનરાજ, વાહ વાહ ફોઈ, શું વાત છે? વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ. પગે નહીં ગોળે પડ. આઈ મીન હગ મી. ફોઈ ફોઈ, કેમ છો ફોઈ તમે? એન્ડ હાઉ વોઝ યોર જર્ની? એક્સિલેન્ટ. ગ્રેટ ગ્રેટ. જેટ લેગ હશે તો તમે આરામ કરો. ઓફિસથી આવીને આપણે શાંતિથી મળીએ. ઓકે. ચાલો ફોઈ, હું તમને તમારી રૂમમાં લઈ જાઉં. યસ. કમ. આવો ફોઈ, કમ. અરે ફોઈ, હું તો ભૂલી જ ગઈ હતી. હા રૂમ તો મમ્મીએ એમની બેસ્ટ ફ્રેન્ડને આપ્યું છે. એવું છે ને કે મમ્મી માટે એમની બેસ્ટ ફ્રેન્ડ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કોણ છે આ? ફોઈ, આપણને પેલીની જે માન્યતા મળી હતી ને એની મમ્મી છે. અચ્છા, એટલે આખો પરિવાર અહીંયા જ પડ્યો પાથર્યો રહે છે. 5 વર્ષમાં તો આ કશ્યપ હાઉસને ધર્મશાળામાં ફેરવી નાખ્યું છે. બીજા કેટલા છે આવા આ ઘરમાં? અરે એવું નથી. હવે હું એવું કેવી રીતે કહી શકું? તું ભલે ના કે, પણ મને કોઈની એ શરમ નથી. એ ચાલો નીકળ અહીંથી. તમે કોણ? હાઉ ડેર યુ! મારા જ ઘરમાં મને પૂછવાની તારી હિંમત કેવી રીતે થઈ? કામિનીબેન, પ્લીઝ તમે એને કઈ નહીં કહો. એની તબિયત સારી નથી. અચ્છા, એટલે હવે આનું ઉપરાણું લઈ અને તું મને ઓર્ડર કરશે? હું તમને ઓર્ડર નથી કરી રહી કામિનીબેન. જુઓ, તમારી રહેવાની બધી જ સગવડ મેં મારી રૂમમાં કરી છે. વોટ? એટલે હવે મારે તારી સાથે રૂમ શેર કરવાનો? નો. મને આ રૂમ 5 જ મિનિટમાં ખાલી જોઈએ. ધેટ્સ ઇટ. પણ શારદા, મેં કીધું રૂમ ખાલી જોઈએ. મેં કીધું એટલે ફાઇનલ જ હોય. તમે કોઈ ફાઇનલ? પણ શું ફાઇનલ કરવાનું છે એ નક્કી તો આ ચાંદની જ કરશે. હવે અસલી મજા આવશે આ તમાશા જોવાની.
ચાલ આપણે મારી રૂમમાં જઈએ. એક મિનિટ ઊભો રહે. ઓફિસ જાય છે? ના, ટેબલ ટેનિસ રમવા જાઉં છું. દેખાતું નથી? હા કે નામાં સીધો જવાબ આપતા નથી આવડતું. મારા લુક પરથી અંદાજો નથી આવતો કે હું ઓફિસ જાઉં છું. ના, મારો ઓફિસ જવાનો સમય છે, તને તો ખબર જ છે ને. હશે. આ બધું ધ્યાન રાખવાનું કામ મારું નથી. આમ પણ તું કોઈ પણ વસ્તુનું ધ્યાન રાખી શકે એટલી કેપેબલ નથી. મારે તારી સાથે કોઈ દલીલ નથી કરી. જસ્ટ મેં તને એટલું ઇન્ફોર્મ કરવા માટે ઊભો રાખ્યો કે આપણે અડધો કલાકમાં જજને મળવા જવાનું છે. વોટ? તને શું લાગે છે કે હું નવરો છું કે તું કહે છે એટલે ચાલો આપણે ચાલવા લાગીએ? અરે મારું શેડ્યુલ પહેલેથી ફિક્સ હોય છે. તો આમ અચાનક કે અને કોઈને મળી ના લઉં. મને થોડું વહેલા ઇન્ફોર્મ કરવું પડે. આપણે જજના ટાઈમ મુજબ ચાલવું પડે. એ આપણું કામ કરી રહ્યા છે, આપણે એમનું નહીં. ગરજ આપણને છે, એમને નહીં. અરે, મને તને હેરાન કરવાનો કોઈ શોખ નથી. મને પણ જસ્ટ હમણાં જ ખબર પડી. અને તને મારી સાથે ના આવવું હોય તો કોઈ વાંધો નહીં. હું જાતે જ જઈને એમને મળી આવીશ. ઠીક છે, અડધા કલાકમાં આપણે જઈએ. આવું આવું ને પાછા નખરા. ઈલા, તું નીચે મારા રૂમમાં જઈને આરામ કરશે. ચાંદની, તને ખબર નથી પડતી શું જરૂર હતી તારે કામિની બેનને અહીંયા ગેસ્ટ રૂમમાં લાવવાની? મમ્મીજી, તમે ભૂલી કેવી રીતે ગયા કે કામિની ફોઈ હંમેશા આવીને ગેસ્ટ રૂમમાં જ રહે છે? ચાંદની, ધનરાજના પપ્પા ઓસ્ટ્રેલિયા ગયા છે એટલે મેં કામિની બેનની રહેવાની સગવડ મારા રૂમમાં કરી, જેથી હું અમારી વચ્ચેની ગેરસમજ દૂર કરી શકું. પણ આ વાતની ખબર મને કેવી રીતે હોય? એમ પણ હા ઘરમાં તો મને કોઈ કંઈ કહેતું જ નથી. પણ બની શકે કે આ વાતની ખબર માન્યતાને હોય. માન્યતાને આ વાતની શું કામ ખબર હોય? ચાંદની, આ મેણા ટોણાની ભાષામાં વાત ના કર. મમ્મી, હું મેળા નથી મારતી, પણ એક વાત હું ચોક્કસ કહીશ કે આવી રીતે વિદેશથી આવ્યા હોય એવા મહેમાન કોઈની સાથે રૂમ કેવી રીતે શેર કરે? અને એ પણ કામિની ફોઈ તો ક્યારેય નહીં. એ હું કામિની બેનને મનાવી લે. એમ કઈ કામિની ફોઈ માની જાય, અને માન્યતા એની માં માટે તો ક્યારેય નહીં. એ હું જોઈ લઈશ. મમ્મીજી, તમે ખોટી મહેનત કરો છો. નથી બદલવાની તમારી કામિની કે નથી બદલવાની તમારે વચ્ચેની ગેરસમજ.